નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી, ચેપ્ટર નંબર 5 સજીવનો પાયાનો એકમ. એમાં આપણે જોઈએ 32મો પ્રશ્ન. રંજક કણોના પ્રકાર અને રચના સમજાવો. તો રંજક કણો માત્ર વનસ્પતિ કોષોમાં જોવા મળે છે. રંજક કણો બે પ્રકારના છે: રંગ કણો એટલે કે ક્રોમોપ્લાસ્ટ અને રંગવિહીન કણો એટલે કે લ્યુકોપાસ્ટ. તો કોને કહેવાય રંગ કણો? તો રંગ કણો એટલે કે ક્લોરોફિલ રંજક દ્રવ્ય ધરાવતા રંજક કણોને હરિતકણ કહેવાય છે. હરિતકણ ક્લોરોફિલ ઉપરાંત પીળા રંગના ઝેન્થોફિલ અને નારંગી રંગના કેરોટીન રંજક દ્રવ્યો ધરાવે છે. પીળા રંગના ઝેન્થોફિલ આવે અને નારંગી રંગના કેરોટીન આવે. અને હરિતકણ પ્રકાશ સંશ્લેષણ માટે અગત્યના છે. અને બીજું છે રંગવિહીન કણો એટલે લ્યુકોપાસ્ટ. તેઓ પ્રાથમિક કક્ષાની અંગિકાઓ છે અને તેમાં સ્ટાર્ચ, ચરબી અને પ્રોટીન કણિકાઓનો સંગ્રહ થાય છે. રંજક કણોની રચના. તો રંજક કણોની બાહ્ય રચના કણાભ સૂત્ર જેવી છે. રંજક કણોના આંતરિક આયોજનમાં ઘણા બધા પટલીય સ્તરો જે દ્રવ્યમાં ગોઠવાયેલા હોય છે તેને આધારક એટલે કે સ્ટ્રોમા કહે છે. અને રંજક કણો એટલે કે હરિત કણો પોતાના આગવા વલયાકાર ડીએનએ અને રિબોઝોમ્સ ધરાવે છે. તો આ થયું જુદા જુદા રંજક કણો વિશે માહિતી. એના પછી જોઈએ આપણે 33મો પ્રશ્ન. રસધાનીઓ વિશે ટૂંક નોંધ લખો. તો રસધાનીઓ ધન કે પ્રવાહી પદાર્થોનો સંગ્રહ કરતી કોથળી જેવી રચના છે. વનસ્પતિ કોષમાં અને પ્રાણી કોષમાં રસધાનીઓ આવેલી છે. તો સૌપ્રથમ જોઈએ વનસ્પતિ કોષમાં રસધાની. વનસ્પતિ કોષમાં રસધાની મોટા કદની હોય છે અને કેટલાક વનસ્પતિ કોષમાં કેન્દ્રસ્થ રસધાની કોષના કદનો 50 થી 90% ભાગ રસધાની રોકે છે. વનસ્પતિ કોષોમાં રસધાનીઓ કોષીય દ્રવ્યોથી ભરેલી હોય છે અને વનસ્પતિ કોષનો જીવનમાં ઘણા બધા અગત્યના દ્રવ્યો જેવા કે એમિનો એસિડ, શર્કરા, વિવિધ કાર્બનિક એસિડ્સ અને કેટલાક પ્રોટીનનો સંગ્રહ રસધાનીઓમાં થાય છે. તો આ થયું વનસ્પતિમાં રસધાની. હવે જોઈએ પ્રાણી કોષમાં રસધાની. તો પ્રાણી કોષમાં નાના કદની રસધાની હોય છે. અમીબા જેવા એકકોષી પ્રાણીમાં ખોરાકનો સંગ્રહ કરતી રસધાની અન્નધાની તરીકે જોવા મળે છે. મીઠા જળમાં વસવાટ કરતા એક કોષી પ્રજીવો એટલે કે અમીબા અને પેરામિશિયમ એ વિશિષ્ટ પ્રકારની રસધાની એટલે કે આંકુચક રસધાની ધરાવે છે અને તે વધારાના પાણી અને કેટલાક નકામા પદાર્થોનો કોષમાંથી ત્યાગ કરે છે. તો આ થયું પ્રાણી કોષમાં રસધાની. એના પછી વિદ્યાર્થી મિત્રો ખાસ મહત્વના તફાવત. તો 34મો પ્રશ્ન. તફાવત આપો વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ. તો વનસ્પતિ કોષમાં હરિતકણ હોય છે જ્યારે પ્રાણી કોષમાં હરિતકણનો અભાવ હોય છે એટલે કે હરિતકણ હોતા નથી. જ્યારે વનસ્પતિ કોષમાં તારા કેન્દ્રનો અભાવ હોય છે પરંતુ પ્રાણી કોષમાં તારા કેન્દ્ર હોય છે. વનસ્પતિ કોષમાં કોષ દિવાલ હોય છે સેલ્યુલોઝની બનેલી, પણ પ્રાણી કોષમાં કોષ દિવાલનો અભાવ હોય છે.
વનસ્પતિ કોષમાં રસધાની મોટા કદની હોય છે, જ્યારે પ્રાણી કોષની રસધાની નાના કદની હોય છે. તો આ થયો વનસ્પતિ કોષ અને પ્રાણી કોષનો તફાવત. એના પછી 35મો પ્રશ્ન, તફાવત આપો કણાભ સૂત્ર અને હરિતકણ. તો કણાભ સૂત્ર કોષના શક્તિઘર તરીકે ઓળખાય છે, જ્યારે હરિતકણ કોષના રસોડા તરીકે ઓળખાય છે. કણાભ સૂત્ર વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ બંનેમાં જોવા મળે છે, જ્યારે હરિતકણ ફક્ત વનસ્પતિ કોષમાં જ જોવા મળે છે. કણાભ સૂત્ર તેના આંતરિક આયોજનમાં અંતઃ આવરણ ઊંડા અંતઃ પ્રવર્ધો ધરાવે છે, જ્યારે હરિતકણ તેના આંતરિક આયોજનમાં ઘણા બધા પટલીય સ્તરો સ્ટ્રોમામાં ગોઠવાયેલા છે. કણાભ સૂત્ર રંજક દ્રવ્ય ધરાવતા નથી, જ્યારે હરિતકણ લીલા રંગના ક્લોરોફિલ ઉપરાંત વધારામાં પીળા રંગના અને નારંગી રંગના રંજક દ્રવ્યો ધરાવે છે. હમણાં આપણે આગળ પણ જોયું હતું કે પીળા રંગનો જે રંજક દ્રવ્ય છે એને ઝેન્થોફિલ કહેવાય અને નારંગી રંગનો છે એને કેરોટીન કહેવાય. અને કણાભ સૂત્ર કોષમાં એટીપીના નિર્માણમાં અગત્યના છે, જ્યારે હરિતકણ વનસ્પતિ કોષમાં પ્રકાશ સંશ્લેષણ માટે અગત્યના છે. તો આ થયો તફાવત કણાભ સૂત્ર અને હરિતકણનો. એના પછી 36મો પ્રશ્ન, તફાવત આપો વનસ્પતિ કોષની રસધાની અને પ્રાણી કોષની રસધાની. તો વનસ્પતિ કોષની રસધાની ઘણા મોટા કદની હોય છે, જ્યારે પ્રાણી કોષની રસધાની નાના કદની હોય છે. વનસ્પતિ કોષની રસધાની મુખ્યત્વે કોષીય દ્રવ્યોથી ભરેલી હોય છે, જ્યારે પ્રાણી કોષની રસધાની અંધાની તરીકે ખોરાક દ્રવ્યો ધરાવે છે. એના પછી જોઈએ 37મો પ્રશ્ન, કારણ આપો કોષ સજીવનો પાયાનો એકમ છે. તો બધા સજીવો કોષોના બનેલા છે અને કોષને સજીવના બંધારણીય અને ક્રિયાત્મક એકમ પણ કહે છે. દરેક જીવિત કોષમાં કોષની વિવિધ ક્રિયાઓ માટેની બધી જ વ્યવસ્થા અને તે માટે વિવિધ અંગિકાઓ હોય છે, અને દરેક કોષમાં સજીવના બધા જ લક્ષણોની અભિવ્યક્તિ માટે જવાબદાર જનીનો પણ હોય છે. એક જ કોષ આખા સજીવનું નિર્માણ કરે છે. કોષ વિભાજિત થઈ તેવા જ પ્રકારના કોષ ઉત્પન્ન કરે છે. આમ કહી શકાય કે કોષ સજીવનો પાયાનો એકમ છે. તો અહીંયા આપણે આ ચેપ્ટર પણ અહીંયા આ પ્રશ્ન સાથે પૂરું થાય છે. સજીવનો પાયાનો એકમ કોષ. બસ અસ્તુ. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.